આજનો માણસ કહે છે મારી પાસે ટાઈમ નથી. પહેલાના માણસ અંતરદેશી કાગળ, પોસ્ટકાર્ડ એટલે કે પત્ર લખતા તો પણ ટાઈમ હતો. પત્રની કલાકો સુધી રાહ જોતા, ટાઈમ આપતા અને તેનો આનંદ આવતો અને ખુશી થતી. આજે મોબાઈલ છે તો પણ માણસને વાત કરવાનો ટાઈમ નથી, પણ રીલ જોવામાં 1 થી 2 કલાક ટાઈમ આપે છે. પહેલા તો 12 કલાક બસમાં થતા લોબી સફર માટે, આજે ફ્લાઇટમાં 4 કલાકમાં પહોંચી જવાય છે, તો પણ માણસ કહે છે મારી પાસે ટાઈમ નથી. પહેલા જમાનામાં 12 કે 24 સભ્યો ઘરના સાથે રહેતા અને સાથે જમતા, ત્યારે પણ ટાઈમ હતો. આજે 4 જણા રહે છે તો પણ ટાઈમ નથી. આજથી 10 વર્ષ પહેલા જ્યારે મહેમાનો આવે છે ત્યારે તેનો આનંદ અને ભાવપ્રેમ બહુ જ હતો. મહેમાનો જ્યારે આવે છે ત્યારે એકબીજાને ભેટે છે અને રામ રામ કે જય શ્રી કૃષ્ણ અથવા જય માતાજી કહી અને પછી જ સુખ દુઃખની વાતો કરે છે. આ હતી આપણી ભારતની સંસ્કૃતિ, આ હતી આપણા દેશની સંસ્કૃતિ. જ્યારે મહેમાનો પાછા જાય ત્યારે આંખમાંથી આંસુ આવી જતા. આ હતી આપણી મહેમાન ગતિ. આજે ભૌતિકવાદી વિચારસરણી આજના સમયમાં લોકોને વધુ સુવિધા અને વધુ પૈસા અને વધુ પ્રતિષ્ઠા મેળવવા માટે સતત દોડતા રહે છે. હજી વધુ મેળવવાની ઈચ્છા ક્યારે પૂર્ણ થતી નથી. પરિણામે જીવનમાં સંતોષ ઓછો અને તણાવ વધારે થાય છે. માણસ પોતાના આરોગ્ય અને પરિવાર અને આરામને અવગણે છે. આધુનિક યુગમાં ઝડપનો યુગ કહેવાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે માણસનું જીવન સરળ બન્યું છે, પરંતુ વિપરીત રીતે માણસ પાસે સમય જ નથી એવું લાગે છે. દરેક વ્યક્તિ સવારે ઉઠતા જ દોડધામમાં લાગી જાય છે, છતાં મનની શાંતિ અને ફુરસદનો સમય ઓછો થયો છે. આજના જમાનામાં માણસ પાસે સમય ન હોવાના કારણો ઘણા છે. અંતમાં કહી શકાય કે આજના જમાનામાં માણસ પાસે સમય નથી એવું લાગતું હોય, પરંતુ આવી રીતે માણસ સમયનું મૂલ્ય ભૂલી ગયો છે. જીવનમાં સમતુલ પણ આયોજન અને સંતોષ રાખવાથી સમયની અસતનો પ્રશ્ન ઘણો ઓછો થઈ ગયો છે. સમય અમૂલ્ય છે, તેને યોગ્ય રીતે ઉપયોગ કરો, એ જ સમજદારી છે. આ વાત સમયની વાત છે. તોય પણ માણસ કહે, આજનો માણસ કહે છે મારી પાસે ટાઈમ નથી. જય માતાજી.